टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મરે વિષ્ણવે પ્રભ વિષ્ણવે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 13 મે 2026. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો વૈશાખ વદ એકાદશી આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરા ભાદ્રપદા. યોગની વાત કરીએ તો આજે વિષ્કુંભ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મીન રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ મીન રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ, ચ, ઝ અને થ. તે પ્રમાણે નામકરણ કરું શુભ નહીં તાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 6 કલાક ને 1 મિનિટ થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 10 મિનિટ થશે. રાહુકાળ આજે બપોરે 12 કલાક 36 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક ને 15 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્ત આજે બપોરે 2 કલાક 48 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક 41 મિનિટ સુધી રહેશે. ઉપરાંત આજે રાજયોગ બની રહ્યો છે જે બપોરે 1 કલાક 31 મિનિટથી શરૂ થઈ રાત્રિના 12 કલાક ને 18 મિનિટ સુધી રહેશે. આજે અપરા એકાદશી છે. આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આપના અટકાયેલા, અટવાયેલા કે ફસાયેલા નાણાં તમને પરત મળી શકે છે. આજે સમયસર તમે કામ સંપન્ન કરી શકશો. આજે પરિવારમાં ખુશીઓની લહેર ફરતી જોવા મળી શકે. આનંદનું વાતાવરણ પરિવાર જોવા મળશે. જરૂરિયાતો પૂરી કરવા માટે થોડોક ધન ખર્ચ આજે કરવો પડી શકે એવા ગ્રહમાન છે. આજે માતા પિતાની સાથે દેવદર્શનનો લાભ મળી શકે, એમને દેવદર્શન કરવા લઈ જઈ શકો એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે મંગલકારી દિન છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળો રંગ શુભપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિચક્રના બીજા ક્રમની રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ થોડોક મધ્યમ ફળદાતા છે. થોડી વધારે મહેનત, ઓછું ફળ છે. ગુસ્સાથી બચવું, નહીતર નુકસાન થઈ શકે. આજે ક્રોધના આવેગને શાંત રાખો. આપના આરોગ્ય બાબતે અને સામાજિક દ્રષ્ટિએ શુભ સાબિત થશે. વિરોધીઓનો સામનો કરવો પડી શકશે. આજે કેટલાય તમારા વિરોધીઓ વિરોધ કરશે, જેનાથી બચવું તમારા માટે હિતકર રહેશે. જીવનસાથી સાથેના વિવાદોનો પણ આજે અંત આવતો જોવા મળી શકે. કોઈ પ્રકારના વિવાદ હશે, એ તમામ વિવાદોમાંથી આજે મુક્તિ મળી શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. કોઈ શુભ સમારોહમાં પણ તમે ભાગ લઈ શકો. આજે એ પ્રકારના ગ્રહચક્ર છે. એટલે વૃષભ રાશિના જાતકો માટે એકંદર દિન અનુકૂળ છે. અને વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મોર પીછ રંગ. કોઈ પણ રીતે આ રંગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે અન્નદાનની સેવા કરવી, વૈષ્ણવ મંદિરમાં અન્નદાન કરવું લાભકર્તા નીવડશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ સારો છે, શુભ છે, મંગલકારી છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા મેળવી શકે, સારા પરિણામો આવી શકે એવા ગ્રહમાન છે. વ્યવસાયમાં ચોક્કસ આજે આપને સફળતાના યોગો બની રહ્યા છે. નિશ્ચિત સફળતા પ્રાપ્ત થઈ શકે. ધાર્મિક કારણોસર મુસાફરી શક્ય છે, અર્થાત તીર્થયાત્રા પર જવાની સંભાવનાઓ અથવા કોઈ ધાર્મિક અનુષ્ઠાન માટે યાત્રા થઈ શકે એવા ગ્રહમાન છે. આજે કરેલા રોકાણથી ઘણો લાભ આગળ જતાં તમને મળે એવી ગ્રહોની સ્થિતિ દેખાવા મળી રહી છે. એટલે એકંદરે જો વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે મંગલકારી કલ્યાણકારી દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. વાત કરીએ ઉપાયની, આજે શું ઉપાય કરો? તો આજના દિવસે શક્ય હોય તો એકાદશીનું વ્રત કરવું આપના માટે અનુકૂળ સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચતુર્થ રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે મોટા ભાઈ બહેનોનો આજ આપને સહયોગ મળી શકે. એમનું માર્ગદર્શન મળી રહેશે, કલ્યાણકારી સાબિત થશે. પિતાની મદદથી પ્રોપર્ટીમાં, મિલકતમાં રોકાણ થઈ શકે છે. એ પ્રકારના ગ્રહમાન છે. એટલે દિન એ રીતે શુભતાવાળો છે. કોઈ જૂની યાદ તમારા મિત્રો સાથે શેર કરીને તણાવ ફ્રી થવાશે. આનંદની અનુભૂતિ થઈ શકશે. પ્રણય પ્રસંગોની માહિતી તમે તમારા પરિવારને આપશો. તમારા પ્રિય પાત્રની સ્થિતિની જાણકારી તમારા પરિવારને આપશો. એવા ગ્રહયોગો છે. તો આજે પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા પણ કરવી પડી શકે એવા ગ્રહ ચક્ર છે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે પોપટી બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી રહેશે. ઉપાય, આજના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના કરવી, એકાદશીની કથા શ્રવણ કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ શુભ, મંગલકારી કે કલ્યાણકારી બની રહ્યો છે. આજે તમે પ્રેમી માટે સમય ફાળવી શકશો, જેથી તમારા પ્રણય સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થશે. પ્રણય સંબંધો મધુર બનશે. કોઈના સહયોગથી આર્થિક લાભ મળવાના યોગો છે. આર્થિક સ્થિતિ મજબૂત થવા માટે કોઈની મદદ તમને આજે મળી શકે, જે તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. બાકી રહેલા કામ પણ આજે તમે સમયસર પૂર્ણ કરી શકો એવા ગ્રહ ચક્ર છે. વાહનનો ઉપયોગ કરતી વખતે થોડીક સતર્કતા, થોડીક સાવધાની આપના માટે ખૂબ શુભ અને કલ્યાણકારી સાબિત થશે.
એકંદરે સિંહ રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે તમે આ કથ્થઈ રંગનો પ્રયોગ કરશો તમારા માટે અનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે મિશ્રીનું નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે તમારા ઘણા અધૂરા કાર્યો આજે પૂરા થતા જોવા મળી શકે. દરેક પગલા પર ભાગ્ય તમને સાથ આપતો જોવા મળી શકે. નસીબદાર છો એવો આજે અનુભવ થતો જોવા મળી શકે. જમીન વાહન ખરીદવાની મનોકામના આજે પૂર્ણ થઈ શકે. સામર્થ્ય છે તો નિશ્ચિત આજે તમારા માટે લાભ કરતા યોગ બની રહ્યો છે. રોકાણની દ્રષ્ટિએ સારો નફો આજે મેળવી શકાશે. નફાકારક દિવસ છે, લાભ કરતા દિન બની રહી છે. અધિકારીઓ સાથે પગાર વધારાની ચર્ચા વિચારણા પણ સંપન્ન થઈ શકે, જે લાભ કરતા સાબિત થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ ઘેરો લીલો રંગ છે, જે લાભ કરતા સાબિત થશે. વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ ઉપાય છે ગૌ સેવા કરવી. ગાયોને લીલો ઘાસચારો અવશ્ય પધરાવો, લાભ કરતા નીવડશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ આજે ઉદ્ભવી શકે છે, તો આરોગ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. વાતાવરણમાં થતા ફેરફાર આરોગ્ય પર અસર કરી શકે છે. મોટો નફો સાથે વ્યવસાયમાં આજે ફાયદો થઈ શકે, એટલે વ્યાવસાયિક દ્રષ્ટિએ નફો પણ મળે અને ફાયદાકારક દિન છે. સંબંધો પણ વિકસે એ પ્રકારના ગ્રહમાન છે. સામાજિક વર્તુળમાં આજે વધારો થવાની સંભાવનાઓ છે. તમારું સામાજિક વર્તુળ પણ વિસ્તરતું જોવા મળશે. આજે કોઈ મિલકતમાં, કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો વિચાર આવે અને રોકાણ પણ કરી શકો, જે આગળ જતાં આપના માટે કલ્યાણની સ્થિતિ લાવનાર બનશે. ધાર્મિક આયોજનો પણ યોજી શકાય. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે અનુકૂળ, મંગલકારી, લાભ કરતા દિન બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે, આસમાની રંગ શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી સાબિત થશે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ ઉપાય ગંગાજળથી ઘરની અંદર છંટકાવ કરવો શુભ, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મા ક્રમાંકની રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે. કેટલીક વસ્તુઓ જે મહત્વપૂર્ણ છે, જેને ખરીદવામાં ધન ખર્ચ આજે કરવો પડશે. મહત્વપૂર્ણ કામ આજે મુલતવી રાખવા પડી શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઘણી બધી અડચણો ઊભી થઈ શકે એવા ગ્રહના ક્ષેત્રો છે.
ઘરે કોઈ ખાસ વ્યક્તિનું, કોઈ ખાસ મહેમાનનું આગમન પણ સંભવી શકે, જે આપના માટે મહત્વપૂર્ણ સાબિત થશે. એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. તો વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો વાદળી રંગ શુભ, કલ્યાણકારી, મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે લોકોને શીતલ પેય પદાર્થ અર્પણ કરવા, પીવડાવવા, શીતલ જલની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે કેટલાક બાકી રહેલા કાર્યો આજે પૂર્ણ કરી શકો એવા ગ્રહમાન છે. પરિવાર સાથે વધુ સમય ફાળવી શકશો, જેથી પારિવારિક એકતા પણ વધતી જોવા મળી શકે. ક્યાંક બહાર ફરવા જવાના આયોજન થઈ શકે છે. પારિવારિક આયોજનો લાભ કરતા નીવડશે. પોતાનું ઘર રાખવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે. જો સામર્થ્ય હશે તો નિશ્ચિત આજે પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. પારિવારિક સમસ્યાઓ કોઈ ચાલતી હશે તો આજે એનો પણ ઉકેલ આવી શકે, એનું પણ સમાધાન થઈ શકે. મનમુટાવ પરિવારના સભ્યોની વચ્ચેના દૂર થશે. પારિવારિક એકતાવાળો આજનો દિન આપના માટે બનતો જોવા મળશે. એટલે એકંદરે ધન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે તે છે જાંબલી રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે અન્નદાનની સેવા અવશ્ય કરવી, શુભ સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રના 10મ ક્રમાંકની રાશિ મકર, કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે વ્યવસાયમાં વરિષ્ઠ સભ્યની મદદ લઈ શકશો, જેની મદદથી વ્યવસાયમાં પ્રગતિના પથ ખુલતા જોવા મળશે. કોઈ સભ્ય પાસેથી, પરિવારના કોઈ વડીલ સભ્ય પાસેથી કઠોર શબ્દો સાંભળવા મળી શકે, કોઈ ઠપકો મળી શકે એવા પણ ગ્રહમાન છે, જે આપના માટે આશીર્વાદનું જ કામ કરશે. નોકરિયાત લોકો પર કામનું આજે દબાણ રહેશે, એ પ્રકારની ગ્રહસ્થિતિ છે. રોકાણ કરવું આજે લાભપ્રદ નથી, પણ ચાહે રોકાણ કરવાની ઈચ્છા હોય તો કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ બાદ જ રોકાણ કરવું લાભપ્રદ સાબિત થઈ શકે. માતા સાથે આજે સંબંધીઓને મળવાનો અવસર મળી શકે, મુલાકાતનો અવસર મળી શકે, એ પ્રકારના ગ્રહચક્ર બની રહ્યા છે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે તે વાદળી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ શુભ સાબિત થશે. ઉપાય આજના દિવસે દૂધનું દાન અવશ્ય કરવું, શુભ નિહિતાવ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આપનો આજનો દિન ઉતાર ચઢાવ પૂર્ણ જોવા મળી શકે. કોઈ વરિષ્ઠ વ્યક્તિઓની સલાહ બાદ મહત્વનું કાર્ય કરવું, સંપન્ન કરવું શુભ સાબિત થઈ શકે. માર્ગદર્શન વગર કોઈ પણ નવા કાર્યની શરૂઆત ન કરવી હિતાવહ રહેશે. વિદેશમાં અભ્યાસ કરવા માટે દિન અનુકૂળ છે. જો પ્રયાસ કરી રહ્યા છો તો આજે સફળતા મળવાના યોગો છે. અધિકારીઓના વિરોધોનો પણ તમારે સામનો કરવો પડી શકે. તમારી કોઈ વાતને લઈને તમારા ઉપલી અધિકારીઓ તમારી વાતનો વિરોધ કરતા જોવા મળી શકે. ધંધામાં આજે ઉધારી પર માલ સામાન આપવાનું ટાળવું એ આપના માટે હિતકર સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે રાણી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી હિતાવહ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ કહેતા 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે બીજાઓને મદદ કરીને આજે રાહત, આનંદનો અનુભવ થશે. તમારી
ચિંતાઓમાં તમને રાહત મળશે. દાન પુણ્યના કાર્યોમાં વધુ સમય વિતાવશો, જે આપના માટે પુણ્ય લાભ અને માનસિક શાંતિનું કારણ બનશે. તમારા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ આજે તમને મળતો જોવા મળે એવા પણ ગ્રહચક્ર છે. સારા લગ્ન, જે આજે કુંવારા છો, વયસ્ક છો, તો લગ્નના પ્રસ્તાવો પણ સારા વ્યક્તિઓના આવી શકે એવા ગ્રહમાન છે. જીવનસાથી સાથે થોડોક મતભેદ થવાની સ્થિતિ પણ છે, એટલે એકંદરે દિન તમારા માટે અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ સોનેરી સાબિત થવાનો, કોઈ પણ રીતે આ રંગ હિતાવ રહેશે. ઉપાય, આજના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના, વિષ્ણુ સંકીર્તન કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 4 અને ભાગ્યાંક 1 છે. 4 નંબર રાહુ, 1 નંબર સૂર્ય. આજે મનમાં દ્વિધા ઉચાટ થોડુંક જોવા મળી શકે છે. આજે મનને શાંત રાખવા પ્રયાસ કરવો હિતાવ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીશું આજના દિવસના વિશિષ્ટની. તો આજે અપરા એકાદશી. અપરા એકાદશી એટલે વૈશાખ વદ 11 અપરા એકાદશી. આમ તો એકાદશીનું વ્રત પુણ્યપ્રદ હોય છે. પુણ્ય એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત, પાપોનું શમન કરનાર, અપાર સુખ વૈભવ સમૃદ્ધિ પ્રદાન કરનાર, મનુષ્યને મોક્ષ વૈકુંઠ પદની પ્રાપ્તિ કરાવનાર એકાદશી કહેવાય છે. અપરા એકાદશીનું મહત્વ, પાપ મુક્તિ માટે આ દિવસે પુણ્યદાન કરવું. જે આ દિવસે ઉપવાસ કરી અને પુણ્ય કરવામાં આવે, મંત્ર જાપ કરવામાં આવે, તો હત્યા વગેરેના જે પૂર્વજન્મના દોષો છે એમાંથી મુક્તિ મળે છે. અપાર ધન પ્રાપ્તિ માટે પણ આ દિવસે લક્ષ્મીનારાયણની આરાધના કરવામાં આવે તો ધન સંપદામાં સફળતા મળે છે. જો આ દિવસે તીર્થયાત્રા કરવામાં આવે, તીર્થના જળથી સ્નાન કરવામાં આવે તો તમામ પ્રકારના પાપોનો નાશ કરનાર છે. અને આજના દિવસે તીર્થોનું સ્મરણ કરી સ્નાન કરવા માત્રથી સમસ્ત તીર્થયાત્રાનું પુણ્યફળ પ્રાપ્ત કરી શકાય. અપરા એકાદશી આ દિવને અચલા એકાદશી પણ કહેવામાં આવે છે, જે જીવનમાં અચલતા એટલે સ્થિરતા પ્રદાન કરનાર છે. તો ભગવાનની કૃપાથી મનોકામનાઓ પૂર્ણ કરવાવાળી એકાદશી છે. આ એકાદશીનું વ્રત લાભ કરતા સાબિત થાય. વધારેને તો 1 તુલસીનું પાન અવશ્ય અર્પણ કરવું. વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ મંગલકારી સાબિત થાય. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે, જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ શુભ સાબિત થશે. નોંધી રાખો આજનો આ મહામંત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશાક્ષર મંત્ર, 1 માળા મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. દિન કલ્યાણકારી સાબિત થશે. વિશેષ જેટલા જાપ કરવા એ કરી શકાશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તેમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.